ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. પીએસવાય ગ્રુપના નિલય દેસાઈ, બંકિમ જોશી અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો પર ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. હાલમાં એકસાથે 27 સ્થળ પર તપાસ ચાલુ છે અને તપાસમાં ઇન્કમટેક્સના સૌથી વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટે પાયે બેનામી વ્યવહાર મળે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ પર ઇન્કમટેક્સ ત્રાટકી હતી. એ વખતે પણ બેનામી હિસાબો મળી આવ્યા હતા. ગાંધીનગરમાં અઢળક સ્કીમો ચાલી રહી છે. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ બંને ગ્રુપ પર ઇન્કમટેક્સ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એ વખતે પણ કરોડોના બેનામી હિસાબો મળ્યા હતા. ત્યારે ફરીવાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી આ વખતે પણ બેનામી હિસાબો મળે તો નવાઈ નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત છઠ્ઠી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ વ્યાજદરો 6.5% પર યથાવત રાખ્યા છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% વધાર્યા હતા. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રેપો રેટ 6 વખતમાં 0.5% વધારો કરાયો હતો. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે ગુરુવારે માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને થાય છે. આરબીઆઈએ તેની આગામી ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો. નાણાકીય નીતિની બેઠક દર 2 મહિને થાય છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ 2022માં યોજાઈ હતી, જ્યારે આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો. થોડા દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક મંદિરમાંથી દાનપેટીની ચોરી થતા ચકચાર મચી હતી. 2 યુવકો મોડી રાત્રે સોસાયટીમાં બનાવેલા મંદિરમાં ઘૂસ્યા હતા અને દાનપેટીની ચોરી કરીને નાસી ગયા હતા, જે સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. સોસાયટીના રહીશોએ પહેલા ચોરને પકડવા માટે જાતે ઇન્વેસ્ટિગેશન કર્યું, પરંતુ આરોપી નહીં મળી આવતા અંતે તેમણે પોલીસ ફરિયાદ કરી છે. સીસીટીવી ફૂટેજમાં ચોરી થયા હોવાનું સામે આવતા અંતે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તે પહેલા વિનોદ મૌર્ય સહિતના લોકોએ જાતે જ ઇન્વેસ્ટિગેશન કરીને ચોરી કરનાર યુવકને પકડવા માટેની શરૂઆત કરી હતી, પરંતુ ચોર નહીં પકડાતા અંતે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં 2.5 ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતા આશ્ચર્ય ફેલાયું છે. બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ તે ઘણું જ વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થતાં દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ જતા માછીમાર ભાઈઓએ તેને ઉંચકવાનો પ્રયત્ન કરતા તે ઘણું જ વજનદાર હોવાથી તેનાથી ઉંચકાતું નહોતું, જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10 થી 12 વ્યક્તિઓએ ભેગા મળી તેને ઉંચકીને બોટમાં ચડાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને બુધવારે રાત્રે 10 વાગ્યે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુથી અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે રેલવે સ્ટેશન પર પહેલા શ્રીફળ વધેર્યું, પછી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સિવાય પીએમ મોદી આધ્યાત્મિક નેતાના સન્માનમાં એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મોદી લગભગ 12:30 વાગ્યે ભારત મંડપમ પહોંચશે અને કાર્યક્રમમાં ભાગ લેશે. આચાર્ય શ્રીલ પ્રભુપાદ ગૌડીય મિશનના સ્થાપક હતા, જેમણે વૈષ્ણવ ધર્મના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હરિનામ કીર્તન દ્વારા માનવ કલ્યાણનો માર્ગ લોકો સુધી પહોંચાડ્યો. હરે કૃષ્ણ ચળવળ તેમનું યોગદાન છે. ગૌડિયા મિશન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને વૈષ્ણવ ધર્મના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું હતું. પ્રભુપાદની જન્મજયંતિ નિમિત્તે વૈષ્ણવ ધર્મને અનુસરતી મિશનરી સંસ્થા ગૌડિયા મિશન 3 દિવસીય વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કરી રહી છે.
વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે આવેલા મહાકાળી કાંટા પાસે ઇન્ડિયા કિંગ રોડવેઝ ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી પસાર થતા એક કન્ટેનરમાં પંચર પડતા ડ્રાઈવર કેબિનમાં ઊંઘતા અન્ય ડ્રાઈવરને મદદ માટે બૂમ મારતા કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી કન્ટેનર ચાલકે આજુબાજુના આવેલી ટ્રાન્સપોર્ટર ઓફિસના સંચાલકોને ઘટનાની જાણ કરી હતી. ટ્રાન્સપોર્ટરે તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસને ઘટનાની જાણ કરતા જીઆઈડીસી પોલીસે લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. વાપીના ટ્રાન્સપોર્ટર અગ્રણીઓ તાત્કાલિક મદદથી દોડી આવ્યા હતા અને વાપી જીઆઈડીસી પોલીસને બનાવની જાણ કરી હતી, જેમાં ગુજરાત બોર્ડર ઉપર કન્ટેનરના ડ્રાઈવરની તબિયત લથડતા ડ્રાઈવર કેબિનમાં સૂઈ ગયો હતો, જે બાદ વાપીમાં ઉઠાડતા ઉઠ્યો ન હોવાની નોંધ વાપી જીઆઈડીસી પોલીસ મથકે કરી હતી. હિંમતનગરના મોતીપુરામાંથી છેલ્લા 1 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપીને એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ અંગે એસઓજીના પીઆઈ એન રબારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. સાબરકાંઠા એસઓજી સ્ટાફના ભાવિનકુમાર ભાવેશકુમાર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએસ ચાર્ટરને લગતા ગુનામાં કામગીરી લઈને પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલ બાતમીના આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી, જે હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડ સામે આવેલ ગુરુ નાનક નગરમાં રહેતા રાજાસિંહ દીપસિંહ સરદારને હિંમતનગરના મોતીપુરા સર્કલ પર અમદાવાદ જવાના રોડ પરથી મળી આવ્યો હતો, જેને સીઆરપીસી કલમ 41(1) મુજબ અટક કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. પાકિસ્તાનમાં આજે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી છે. ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. પાકિસ્તાનમાં 24 કરોડથી વધુ લોકો રહે છે. આ વર્ષે દેશમાં લગભગ 12.8 કરોડ મતદારો છે, જેઓ બેલેટ પેપર દ્વારા પોતાનો મત આપશે. મોડી રાત સુધીમાં પરિણામ સામે આવી શકે છે. ચૂંટણી પંચ 9 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે પરિણામ જાહેર કરી શકે છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે, તેમાંથી 266 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 70 બેઠકો અનામત, 7 મહિલાઓ માટે, 10 બિન-મુસ્લિમો માટે છે. નાણાકીય અવરોધો હોવા છતાં પાકિસ્તાનનું ચૂંટણી પંચ છેલ્લી 4 ચૂંટણીઓની સરખામણીમાં આ ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ કરી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ આ ચૂંટણીમાં લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ધર્મપત્ની મા રમાબાઈ આંબેડકરની 127મી જન્મ જયંતિ નિમિત્તે બોટાદ અનુસૂચિત જાતિ મોરચા ભાજપ પક્ષ દ્વારા બોટાદ ખાતે આવેલ રમાબાઈ હોલમાં મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાને લગતા વિવિધ રોગોના ડોક્ટર હાજર રહ્યા હતા અને મહિલાને લગતા રોગોના નિદાન તેમજ દવા પણ ફ્રી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલજી પરમાર સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. બોટાદના ખસ રોડ પર આવેલ રમાબાઈ હોલ ખાતે યોજાયેલ મહિલા મેડિકલ કેમ્પમાં બોટાદની મહિલાઓ તેમજ આજુબાજુના ગામડાની 500 જેટલી મહિલાઓએ વિવિધ રોગોની ડોક્ટર દ્વારા ચકાસણી કરાવી તેમજ ફ્રીમાં દવા લઈ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્યમાં પીઆઈની આંતરિક બદલીના પ્રથમ દોરમાં 232 પીઆઈની એકસાથે બદલી કરવામાં આવી હતી, જ્યારે બુધવારે રાત્રે વલસાડ જિલ્લાના વાપીના સીબી ચૌધરી સહિત રાજ્યના 7થી વધુ પીઆઈની રાજ્યમાં આંતરિક બદલીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે રાજ્ય પોલીસ વિભાગના ડીજી અને આઈજી વિકાસ સહાયે આંતરિક બદલીની જાહેરાત કરી હતી. રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્યમાં ઘણા સરકારી વિભાગોમાં આંતરિક બદલીઓનો દોર શરૂ થયો હતો. તાજેતરમાં રાજ્યમાં 232 પીઆઈની આંતરિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો, જે બાદ રાજ્યના આઈએએસની પણ આંતરિક બદલીની જાહેરાત કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિદ્યાબેન રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6 વાગ્યાની આસપાસ ઘરે આવતા હતા. આ દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બની હતી. દંપતી પસાર થઈ ગયું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલા સ્નેચરે પાછળ બેસેલા વિદ્યાબેનના હાથમાંથી પર્સ ચૂંટવી લીધું હતું, જેને લઈ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિદ્યાબેન જમીન પર ઢસડાયા હતા. બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીબી નાખ્યો હતો. આ 1 મિનિટમાં ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે.